વેલકમ ટુ એસએમબી હુનર। આજે એસએમબી રેસિપીઝમાં આપણે બચેલા ચાવલનો ચેવડો બનાવતા જોઈશું। આપણા ચાવલ બચી જાય છે એને આપણે સુકાવીને અને ફ્રાય કરીને આપણે એનો ચેવડો બનાવી શકીએ છીએ। અને આ ચેવડો આપણે નવા ચાવલથી બી બનાવી શકીએ છીએ। જેમ આપણે નોર્મલ ચાવલ બનાવીએ એમ ચાવલ બનાવીને આપણે એનો ચેવડો બનાવી શકીએ છીએ। એના માટે આપણને શું જોશે? આપણે નમક લેશું, બચેલા ચાવલ જેટલા હોય આપણા અહીંયા એક બોલ લઈ શકીએ છીએ। તેલ જોશે, 8 થી 10 કાળી પત્તા, 5 ચમચી હલ્દી, કાચી સિંગ લેશું આપણે, હાફ ટીસ્પૂન ચાટ મસાલા, 1 ટીસ્પૂન લાલ મરચાંનું પાવડર અને હાફ ટીસ્પૂન આમચૂર પાવડર યા લીંબુ બી લઈ શકીએ છીએ। આપણા ટેસ્ટના હિસાબથી આપણે મસાલા એડજસ્ટ કરી શકીએ છીએ। બનાવવાની રીત જોઈએ। આપણે જે ચાવલ છે આપણા બચેલા ચાવલ યા આપણે જે નવા ચાવલ બનાવ્યા છે એને આપણે સુકાવી દઈશું। કપડાં પર એને છૂટા નાખી દો, પછી પંખાના નીચે અહીંયા આગળ ધૂપ આવતી હોય ઘરમાં તો ધૂપમાં બી આપણે એને સુકાવી શકીએ છીએ। પછી એક કઢાઈમાં તેલ ગરમ કરો અને એમાં આ ચાવલને આપણે ફ્રાય કરી લઈશું। આ ચાવલ જેવા નાખશો ને એવા જ એ ફ્રાય થઈ જશે, બરાબર જેવા જોવે છે એવા થઈ જશે તો એને તરત નીકાળી લેશું અને એને લો ફ્લેમ પર જ કરશું તાકે આપણા ચાવલ બળી ના જાય। અને આપણી જે કાચી સિંગ છે એને બી આપણે હલકી ફ્રાય કરી લેશું તેલમાં। પછી કઢાઈમાં 1 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લેશું અને એમાં કાળી પત્તા અને હલ્દી નાખીને બરાબર હલાવી લેશું। પછી ચાવલ અને સિંગ નાખી દઈશું અને સાથે એના ઉપર લાલ મરચાં, ચાટ મસાલા અને નમક સ્વાદના હિસાબથી નાખીને બરાબર હલાવી લેશું। લાલ મરચાં આપણે ચાવલ અને સિંગના ઉપર નાખશું, પછી બરાબર હલાવી લેશું અને લાસ્ટમાં આપણે આમચૂર નાખશું। બધું બરાબર આપણે હલાવશું અને મિક્સ કરી લેશું અને ગેસ પરથી લઈ લેશું અને પછી એને એરટાઇટ કન્ટેનરમાં થોડો ઠંડો થઈ જાય અને રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી એને એરટાઇટ કન્ટેનરમાં આપણે સ્ટોર કરી શકીએ છીએ। શુક્રન।